समाचार भरूचથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચોમાસા દરમિયાન તમારા પગરખા સંભાળજો। અંકલેશ્વરમાં બૂટમાંથી સાપ નીકળ્યો। ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાંથી સાપ નીકળતો નજરે પડ્યો। સમયસર નજર પડી જતા આ બાદ બચાવ થયો। સ્નેક કેચરની મદદથી આ સાપને ઝડપી પડાયો હતો। તો બૂટ ચપ્પલ પહેરતા પહેલા સાવધાન, કારણ કે ચોમાસા દરમિયાન જે આ સરીસૃપો હોય છે તે એક્ટિવ થઈ જતા હોય છે। ભરૂચની આ ઘટના, અંકલેશ્વરમાં બૂટમાંથી સાપ નીકળ્યો। જો કે સમયસર જે વ્યક્તિ પોતાની નજર આ સાપ પર પડી જતા જ તે બચી ગયા અને તેમણે સ્નેક કેચરને બોલાવીને સાપને પકડી પાડવામાં આવ્યો। ચોમાસા દરમિયાન તમે ચેતજો, સાવધાન રહેજો। આ ઘટના ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે તમામની માટે। બૂટ અને ચપ્પલ પહેરતા પહેલા તેમને ધ્યાનથી ચકાસી લો અને ત્યારબાદ જ પહેરો, કારણ કે આ જે સરીસૃપો છે તે બની શકે કે તમને ડંખ મારી દે। આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નકલી દસ્તાવેજ બનાવી સંચાલક બની બેઠા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। મધવાસ ગામમાં નકલી ઓળખપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવી એક મહિલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક બની ગયા। ગામની સરકાર માન્ય દુકાનના સંચાલકનું 1 વર્ષ પહેલા નિધન થતા લીંબોદરા ગામના સંજય પગીને ચાર્જ સોંપાયો હતો। ગ્રામજનોનો આરોપ છે કે તેમના ગામમાં અન્ય ગામના મહિલાએ ખોટી રીતે દુકાન સંચાલક તરીકે પરવાનો મેળવી લીધો। વરધરી ગામમાં રહેતા રશીદાબેન દાવલ લુણાવાડાના રહેવાસી છે, તેમ છતાં મધવાસ ગામમાં રહેતા હોવાનો ખોટા સરકારી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ મૂક્યો। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, મકાનના ભાડા કરાર, દૂધ ડેરીની ખોટી આકારણી સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવીને રજૂ કરાયાનો દાવો છે। ગ્રામજનોનો આરોપ છે કે મામલતદાર, પ્રાંત અધિકારી, પુરવઠા અધિકારીને જાણ હોવા છતાં તેઓ છાવરી રહ્યા છે। આ મામલે કલેક્ટરને તમામ પુરાવા સાથે રજૂઆત કરવા બાદ કૌભાંડનો ખુલાસો થયો। દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં આક્રોશ। ગામમાં વીજળીના ધાંધિયા થતા ગ્રામજનોએ રાત્રિના સમયે પીજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવ કર્યો। ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર મામલો બન્યો। ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી વધુ ઉગ્ર બનતા પોલીસે મામલો શાંત પાડવાની ફરજ પડી। બનાસકાંઠાના ડીસાથી સમાચાર। ગેરકાયદે બાંધકામ, ગંદકી, રખડતા ઢોરને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ડીસાના વકીલે નાયબ કલેક્ટરને પત્ર લખી અનોખી માંગ કરી। પાલિકાના અધિકારીઓને ગદર્ભ પર બેસાડી શહેરની મુલાકાત કરાવવા મંજૂરી માંગી। એટલું જ નહીં, ગદર્ભને ખવડાવવામાં આવતો ચારો પણ નગરપાલિકાના પરિસરમાં લાવીને રાખી દીધો। આ સાથે પાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપ મૂક્યા। કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણા પ્રદર્શન પર બેસવા માટેની મંજૂરી માંગવામાં આવી। હવે સૌથી મોટી વાત એ છે કે પાલિકા ચીફ ઓફિસર કહી રહ્યા છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી। સવાલ એ છે કે પૂરતો સ્ટાફ નથી કે કામગીરી નથી, અને બેદરકારી છે તો કોની અને કોની જવાબદારી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડીસામાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, રસ્તાની ખરાબ પરિસ્થિતિ, ગંદકી, કતલખાનાઓ, રખડતા ઢોરોના પ્રશ્નો, આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં, ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે। લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે। સ્ટાફની ખૂબ અછત છે। નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગેનું પ્રકરણ પણ લેવામાં આવેલું છે। આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી, તે અમે લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું। માણાવદરના ખારા ડેમમાં ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે। ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશનનું પાણી ખારા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે આ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવાનું હોય છે, પરંતુ હાલ મોટર બંધ છે ત્યારે ખારા ડેમમાં દૂષિત પાણી ભળી રહ્યું છે। ખારા ડેમ માણાવદરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, ત્યારે દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય ફેલાયો છે। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે હાલ 10 મોટર કાર્યરત છે, પણ મુખ્ય મોટર બંધ છે, તેને લઈ સમસ્યા ઊભી થઈ છે। હાલ મુખ્ય મોટરનું કામ થઈ ગયું છે। આગામી દિવસોમાં દૂષિત પાણી ડેમમાં જતું અટકાવી શકાશે અને સમસ્યાનો ઉકેલ આવશે।
સબ પમ્પિંગ સ્ટેશનમાં મોટર ખરાબ હોવાના કારણે સીધું પાણી ખારા ડેમમાં છોડવામાં આવે છે અને ખારા ડેમ એટલે માણાવદરના પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત અટાણે હાલની પરિસ્થિતિમાં જોવા મળે છે કે વહેલા તે પહેલાના ધોરણે આ મોટરને સમી કરે અને કોઈ નવી મોટરનો અવેજી તરીકે મૂકવામાં આવે જેથી કરી આરોગ્ય સાથે ચેડા ન થાય એવી જ મારી નમ્ર વિનંતી છે। માણાવદર વિસ્તારમાં આવેલ જડેશ્વરના સંપ પાસે જે નદીમાં પાણી ભળે છે તે બાબતે સાઇટની મોટર બળી જવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો। જે બળી ગયેલી મોટર રિપેર થઈ આવી ગયેલ છે જે 2-4 દિવસમાં ઉતારી લેવામાં આવશે અને આ પાણી છે સદંતર બંધ થઈ જશે। હવે આગળ વાત કપિરાજના આતંકની। ખેડાના બમરોલીમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। ગામમાં 25 થી વધુ લોકોને ઘાયલ કર્યા। કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। 7000ની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા 1 મહિનાથી કપિરાજોએ રીતસરનો આતંક મચાવ્યો છે। કપિરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીની સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તે હાથના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયો। મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા વન વિભાગ દ્વારા ગામમાંથી 2 કપિરાજને પકડવામાં આવ્યા હતા, પરંતુ પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે અને જેથી તે થોડા સમય બાદ ફરી ગામમાં આવી ચડે છે। આપણે જતા હોય તો પાછળથી આવી સર ગાળ કરા, પાછળથી આવે ગાળ કરા। છોકરાના છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ એને ગાળ કરા। બસ શું બોલે પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે વન લાગી આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચરામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો। હું અદ્રેશ સાયકલનો લાત મારી। ક્યારે મારી? શું કર્યું હતું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો હતો અહીં રામા। ખેડાના બમરોલી ગામમાં કપિરાજનો આતંક, ગામમાં 25 થી વધુ લોકોને કર્યા ઘાયલ। કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ, લોકો ઘરમાં પુરાઈ રહેવા બન્યા મજબૂર। અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। માલપુરના અણિયોર, ઉભરાણ સહિત પંથકમાં વરસાદ। ધનસુરા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ। ધનસુરા, બુટાલ, કંજરી સહિતના વિસ્તારમાં વરસાદ। રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી। આજે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં પણ પડી શકે વરસાદ। 4 દિવસ થંડરસ્ટ્રોમના લીધે ભારે પવન સાથે વરસાદની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। આજે આખા ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાનીએ કરી આગાહી। દરિયાકાંઠા વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આવતીકાલથી વધશે વરસાદનું જોર। 8 અને 9 ઓગસ્ટ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ। ડાંગ, નવસારી, વલસાડમાં પણ પડી શકે અનરાધાર વરસાદ। 9 ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વકી, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલાય। ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક। ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી। અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ થયો સક્રિય। ધરતી માતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો સામે આવ્યો। મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા ઉમટ્યા પ્રવાસીઓ। કર્ણાટકના કારવાર નજીક કાલી નદી પરનો બ્રિજ ધરાશાય। કર્ણાટકથી ગોવાને જોડતો બ્રિજ અચાનક તૂટી ગયો। પુલ પરથી પસાર થતી ટ્રક નદીમાં ખાબકી। ટ્રક ડ્રાઈવરનું સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો। દુર્ઘટના બાદ નજીકના પુલને પણ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો। નેશનલ હાઈવે ઓથોરિટીને અપાયા તપાસના આદેશ। પુલની ગુણવત્તા અને મજબૂતાઈની થશે તપાસ। બિહારના કૈમૂરની પહાડીઓ વચ્ચે વહેતો ભવાની ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। પહાડીઓ વિસ્તારમાં મુશળધાર વરસાદ થતા ધોધ જીવંત બન્યા। વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં દરહાલી નદી બની ગાંડીતુર। પીરપંજલ પર્વતમાળામાંથી વહેતી દરહાલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર એક્શનમાં। નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ।
મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરની નર્મદા નદીમાં ડૂબતા યુવકના રેસ્ક્યુનો વિડીયો વાયરલ. યુવક નદીમાં સ્નાન કરવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. એસડીઆરએફના જવાને નદીમાં ડૂબતા યુવકનો જીવ બચાવ્યો. હિમાચલ પ્રદેશના રામપુર તાલુકાના સમેજ ગામમાં વાદળ ફાટ્યું. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક પાલતુ શ્વાન પોતાના માલિકને શોધી રહ્યો હોય તેવો વિડીયો આવ્યો સામે. રાજસ્થાનના ઉનિયારામાં ગલવા નદી પર બનેલો ડેમ થયો ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં આવેલા પાવેન્દરા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ડેમ ઓવરફ્લો થતા ગ્રામજનોને ભારે હાલાકી. રાજસ્થાનના પાલીમાં મેઘરાજાની મુશળધાર બેટિંગ. ધોધમાર વરસાદ પડતા પાલી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી ભારે હાલાકી. આસામના ગુવાહાટીમાં મેઘવિરામ બાદ પણ જળબંબાકાર સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી. તંત્રને અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય. ભારે વરસાદના પગલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો. પ્રયાગરાજમાં આવેલા ઘાટ વચ્ચે સંપર્ક તૂટ્યો. ઘાટ કિનારે આવેલા મંદિરોમાં ફરી વળ્યા નદીના પાણી. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પૂરનો ખતરો. કેન નદીએ ભયજનક સપાટી વટાવી લેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગ્રામજનો મોટરસાયકલ સાથે બોટમાં બેસીને અવરજવર કરતા હોય તેવો વિડીયો વાયરલ. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા તારાજી. શિમલાના સમેજમાં રસ્તો તૂટેલો હોવાથી બચાવ ટીમ અટવાઈ. આર્મી જવાનોને પણ અવરજવરમાં ભારે હાલાકી. ઉત્તરાખંડના ગૌચર કામેડા પાસે ભૂસ્ખલન. બદ્રીનાથ હાઈવે બંધ કરાતા વાહનોની કતારો લાગી. એક પેસેન્જર વાહનને થયું નુકસાન. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આજથી ફરી શરૂ થઈ કેદારનાથ ધામની યાત્રા. શ્રદ્ધાળુ માત્ર હેલિકોપ્ટરથી જ જઈ શકશે મંદિર. સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધીના 21 કિલોમીટર રૂટ પર અંદાજે 29 સ્પોટ પર રસ્તા તૂટેલા. પદયાત્રા માર્ગના સમારકામમાં હજી 15 દિવસ જેટલો લાગી શકે સમય. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અવિરત વરસાદ વચ્ચે કેદાર ઘાટીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત. મંદાકિની નદી પર સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા કામચલાઉ ફોલ્ડિંગ પુલ અને માર્ગ પણ નાશ પામ્યો. સેનાના જવાનોએ ફરીથી પુલ તૈયાર કરવાની કામગીરી કરી શરૂ. ઉત્તર પ્રદેશમાં ભીમબલીથી સોનપ્રયાગ સુધી ચોતરફ તબાહી. મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. લગભગ 29 સ્થાન પર ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓ બંધ. બિહારના ગોપાલગંજમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. આજે કેટલાક વિસ્તારમાં તોફાન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. તમિલનાડુના કોડાઈ કનાલના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પેરિયાકુલમ નજીક આવેલો ધોધ થયો સક્રિય. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રશાસને સલામતીના કારણોસર પ્રવાસીઓને ધોધમાં નહાવા પર મૂક્યો પ્રતિબંધ. તમિલનાડુ અને પુડુચેરીની સરહદ પર આવેલા ગામોમાં પહોંચ્યું કાવેરી નદીનું પાણી. સ્થાનિકોએ કાવેરીના નીરના વધામણા કર્યા. મેટ્ટુર ડેમમાંથી પાણી છોડાતા કાવેરી નદીનું પાણી તમિલનાડુના વિવિધ ભાગોને વટાવીને પુડુચેરી સુધી પહોંચ્યું. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદી માહોલ જામ્યો. ધુમ્મસની ચાદર છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું. આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ. રાજસ્થાનના કોટામાં ખુર્દ ગામમાં નદીમાં ડૂબેલી બાળકીનો મૃતદેહ લવાયો બહાર. એસડીઆરએફની ટીમે 100 ફૂટ ઊંડેથી બાળકીના મૃતદેહને કાઢ્યો બહાર. કાલીઘાટ ઉજાડ નદીમાં પરિવાર સાથે નહાવા ગયેલી બાળકી તણાઈ હતી. મધ્યપ્રદેશના સીધીમાં સોન નદીના ટાપુમાં 35 જેટલા પશુઓ ફસાયા. એસડીઆરએફની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરી પશુઓનો જીવ બચાવ્યો. 48 કલાક ચાલ્યું પશુઓનું રેસ્ક્યુ ઓપરેશન. છત્તીસગઢના અંબિકાપુરા શહેરમાં વરસાદનું પાણી રસ્તા પર ભરાતા લોકોને પરેશાની. રસ્તાની બાજુમાં લારી લગાવતા લોકોને પણ મુશ્કેલી. તંત્રને જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ.